ગુજરાત રાજ્યની અંદર 100% જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ। અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના અનેક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે સાથે સોનાના પત્રની અંદર તારીખો લખી મૂકી રાખવા માટે પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે તેના આજુબાજુના વિસ્તારમાંથી હવાનું હળવું દબાણ મજબૂત બનીને આ સિસ્ટમ હવે પોતાનો એક ઘેરાવો અત્યારે તૈયાર કરતી જોવા મળે છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ અને અરબ સાગરમાંથી તોફાની પવનો બંગાળની ખાડીના વિસ્તાર તરફ ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે, જેના કારણે અરબ સાગરના દરિયાના કાંઠાની અંદર અત્યારે ભારે મેઘ તાંડવ થવાને લઈને અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। અને એક નવી લો પ્રેશર અત્યારે ધીમી ગતિએ આગળ વધી દક્ષિણ ભારતના વિસ્તારની અંદર નવી લો પ્રેશર સક્રિય બનતી જોવા મળે છે, જેમાં મદુરાઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, બેંગલુરુના દરિયાકાંઠાના વિસ્તારોમાં, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લઈને ગુજરાત ઉપર હવે સિસ્ટમનું જોર ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળી શકે છે। તો બંગાળની ખાડીની અંદર ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોને જોતા અત્યારે વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, ભુવનેશ્વરના વિસ્તારની અંદર, ધાનવડ ઢાકાના વિસ્તારની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। આ તીવ્ર પવનો હવે ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજાનું રીતસરનું તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો। ગુજરાત રાજ્યની અંદર આવી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્રની એન્ટ્રીની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળી શકે છે ભયંકર પવનોની સાથે મેઘરાજાનું જોરદાર દબાણ। ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ ખેંચાયો, જેના કારણે ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ છવાયો છે અને હવે ગુજરાતની અંદર વાદળો છવાયેલા વાતાવરણ વચ્ચે ફરી કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે અને કયા જિલ્લામાં વરસાદની આગાહી રહેલી છે અને વરસાદના નવો રાઉન્ડ અંગે શું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદ અંગે કઈ નવી આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની અંદર 100% ફરી એકવાર અતિભારે વરસાદ થવાની લઈને ગુજરાત માટે આગાહી છે એ દર્શાવવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે જોવા મળી શકે છે જળબંબાકાર વરસાદ। અત્યારે મિત્રો વેધર એક્સપર્ટ અત્યારે એટલે કે અંબાલાલ પટેલ દ્વારા પૂર્વ ભારતના વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમનું જોર અત્યારે ફરી એકવાર ફેરફાર થતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે એક નવી સિસ્ટમ છે સક્રિય બની છે। હવે ગુજરાત તરફ ધીમી ગતિએ આ છે તે સિસ્ટમ હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતી હોય એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે હિમાલયની તળેથી આજુબાજુના વિસ્તાર અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની ઉપર સિસ્ટમનો ઘેરાવાની સાથે અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। વારંવાર ગુજરાતની અંદર વાદળોના છવાયા જોવા મળી રહ્યા છે, એટલે કે વાદળો છવાયેલા ગુજરાત રાજ્યમાં જોવા મળ્યા છે અને આ વાદળોની અંદર ભારે વરસાદનું વહન હવે ગુજરાત તરફ આગળ ગતિ કરતું હોય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે મિત્રો ગુજરાતની અંદર હજી પણ વરસાદ ગયો નથી। આગામી દિવસોની અંદર ગુજરાતમાં 21 તારીખ બાદ ગુજરાતની અંદર હવે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। સાથે સાથે મઘા નક્ષત્રના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર 21 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતના ભાગોની અંદર 100% મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વિવિધ પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે આગાહી છે એ દર્શાવવામાં આવી છે। સાથે જ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ વરસે છે તેને અમૃત સમાન ગણવામાં
આવે છે મિત્રો। સાથે મિત્રો મોટી માન્યતા તો એ પણ માનવામાં આવી રહી છે કે મઘા નક્ષત્રની અંદર 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે એ આગાહી રહેલી છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જલાશયની અંદર પાણીની આવક જોવા મળી શકે છે, જેના કારણે ડેમ સરોવરની અંદર પુષ્કળ પાણીની આવકના કારણે ડેમ પણ ઓવરફ્લો થતા જોવા મળી શકે છે તેવા એધાન પણ અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બની છે। આ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થયા છે, જેના કારણે 21 થી 24 તારીખ દરમિયાન ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોની અંદર ભારે વરસાદનું વહન આવી રહ્યું છે। ગુજરાત ઉપર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે મેઘરાજા, સાથોસાથ મિત્રો અત્યારે મેઘતાંડવ પણ જોવા મળી શકે છે। અને 27 તારીખથી ગુજરાતની અંદર 31 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની સાથે પૂર આવવાની સંભાવના અને મોટી આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મઘા નક્ષત્રની સૌથી વધારે અસરો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે મોટી હલચલો જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આજથી લઈને આગામી 3 દિવસમાં વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે હવાનું હળવું દબાણ અરબ સાગરના દરિયામાંથી આવીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત ઉપર અત્યારે એક નવી સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ આ અસર જોવા મળી છે। સાથે ચોમાસું અત્યારે હિમાચલના તળેથી લઈને અત્યારે ઉપરના ભાગ ઉપર અત્યારે છે તે તેમનું જોર અત્યારે વધુ જોવા મળી રહ્યું છે। અને મિત્રો હિમાલયના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી, મુંબઈ બેંગલવીના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશર લંબાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમની સ્ટફ લાઇન અત્યારે લંબાયેલી જોવા મળી છે। આ સ્ટફ લાઇનવાળા વિસ્તારની અંદર આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી રહેલી છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે પવનોની તીવ્રતામાં મોટા ફેરફાર થયા છે। 110 કિલોમીટરની ઝડપેથી લઈને અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। હિન્દ મહાસાગરના દરિયાની અંદર નવું વાવાઝોડું બનવાના કારણે ઘાતક પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે। પવનો હિન્દ મહાસાગરની સાથે સાથે અરબ સાગરના માધ્યમથી ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોટી હલચલ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર આંખ ફાટેલું પણ હવે આગામી દિવસોમાં જોવા મળી શકે છે, એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદનું અનુમાન રહેલું છે। આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી છે એ અનુમાન દર્શાવવા પ્રમાણે આવવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડ જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર, નવસારી ડાંગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ જિલ્લામાં પણ આજે અતિભારે વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આજે દક્ષિણ ગુજરાતમાં છે ત્યાં આગાહી રહેલી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર માહિતી મેળવી તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે જૂનાગઢ, વેરાવળ, ઉના, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની અંદર મહુવા, અલંગ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે અત્યારે મધ્યમથી ભારે વરસાદની આગાહી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે। પરંતુ એ ઉપરાંત જિલ્લાઓમાં પોરબંદર જિલ્લાની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે પોરબંદર, ભાણવડ, સલાયા જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે મિત્રો। ખાસ કરીને મિત્રો જિલ્લાની અંદર ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબીના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન રહેલું છે। કચ્છના વિસ્તાર તરફ મિત્રો આગળ જોઈએ તો કચ્છની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે, પરંતુ સિસ્ટમની ભારે અસર ન હોવાના કારણે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નડિયાદની અંદર હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અમુક વિસ્તારોમાં ભારે સિસ્ટમનું જોર અને દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। ગુજરાત ઉપર અત્યારે મેઘતાંડવ થવાને લઈને તૈયારી છે તે સિસ્ટમ બેઠી હોય તેવી અસરો જોવા મળી છે, જેના કારણે અમદાવાદના જિલ્લાની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત, વડોદરા જિલ્લાની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળ્યું છે। સાથે સાથે બારડોલી વિસ્તારની અંદર, લુણાવાડા
બનાસકાંઠા વિસ્તારની અંદર, ગોધરા વિસ્તારની અંદર અત્યારે દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજાનું જોર જોવા મળી રહ્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના સંપૂર્ણ વિસ્તારમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. જેવી પણ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પવનોની તીવ્રતા સાથે આજે હળવા વરસાદનું અનુમાન છે એ રહેલું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર હળવા વરસાદ છે એ જોવા મળી શકે છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસની અંદર અનેક જિલ્લાઓમાં મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. સાથે સારા એવા વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર આજથી લઈને 5 દિવસની અંદર મોટા બદલાવો જોવા મળી શકે છે અને બદલાવોની સાથે હિન્દ મહાસાગરની અંદર સિસ્ટમ સક્રિય બની અને નવી સિસ્ટમના કારણે ભારે જોર ગુજરાતના વિવિધ જિલ્લાની અંદર જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત નજીક આવેલા હિન્દ મહાસાગર અને અરબ મહાસાગરમાંથી અત્યારે ભેજયુક્ત પવનો એટલે કે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર પર ફૂંકાતા જોવા મળી શકે છે. અત્યારે મિત્રો વાતાવરણ મઘા નક્ષત્રની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, જેના કારણે હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે એક તરફ વરસાદ ખેંચાયો છે. છેલ્લા 7-8 દિવસથી ગુજરાતમાં સાવ હળવાથી મધ્યમ વરસાદ અમુક છૂટાછવાયેલા પંથકો પર માત્ર ઓછા ટકાવારી પ્રમાણે પડ્યા છે અને અમુક જગ્યાએ અત્યારે ખેતી લાયક જમીન છે ત્યાં અત્યારે વરસાદની જરૂર છે. એટલે કે મિત્રો હવે જો સારા વરસાદ પડે મઘાના તો એ પાણી સંગ્રહ કરી લાવવામાં આવશે અને આ પાણી છે તે અમૃત ગણવામાં આવે છે અને આ પાણી દ્વારા ખેડૂતો તેમના આગામી પાકનું વાવેતર પણ જે પાણીનો સંગ્રહ કરશે તેની ઉપર આધારિત રહેશે. અને મિત્રો જો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોને જોતા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન રહેલું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના અત્યારે વાતાવરણમાં મોટી ચેન્જીસ થઈ છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદ ખેંચાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે અરબ સાગરની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે તે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે અને વાવાઝોડાને વધુ મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે, જેમની અત્યારે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં જોવા મળી શકે છે. આગામી દિવસોમાં દક્ષિણ ભારતના લાગુ વિસ્તારમાં ફરી એકવાર પડી શકે છે સારા વરસાદ, પરંતુ અત્યારે આપણે જરૂર છે ગુજરાતની અંદર વરસાદની. અને જો ગુજરાતની અંદર જો ખેડૂતો ચિંતામાં મુકાશે તો આવતા વર્ષે પણ વરસાદની એવી જ આગાહી રહેશે. સાથે મિત્રો અત્યારે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હવે આગામી એટલે કે મિત્રો 25 થી 30 તારીખ દરમિયાન એટલે કે 25 થી 30 ઓગસ્ટ દરમિયાન સારા એવા વરસાદની આગાહી રહેશે. એને લીધે હવે જન્માષ્ટમીને લઈને અત્યારે વધુ પ્રમાણમાં આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવારમાં પણ વરસાદ ઓછો જોવા મળ્યો છે. હવે જન્માષ્ટમીને લઈને સારા એવા વરસાદ પડે એવું અત્યારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો હવે સપ્ટેમ્બર મહિનામાં પણ એક નવું નક્ષત્રની શરૂઆત થશે, એ છે ચિત્રા નક્ષત્રમાં પણ સારા એવા વરસાદનું છે તે આગાહી હવે દર્શાવવામાં આવી રહી છે.